ન દીધા હોય? તમે અત્યારે મારી સામે 75 લાખનું તમે મિલકત બીજાના નામે લઈ લીધી ને બીજાના નામે બધે પૈસા તમે જમા કરી દીધા, તો આવું કરીને કઈ? આ તો ઠીક છે, ઈ હાલો હાદા દરબાર છે, બાકી માથા ભારે દરબાર હોય લીંડા કાઢ નાખે ને. એની 5 વીઘા જમીન વેચી અને પૈસા દીધા. એવું ન હોય ભાઈ, એમાં હું હોય ઈ તો હવે મને ને એને ખબર હોય ને. તો તમને ખબર હોય તમે કહો ને, મારી પાસે બધું રેકોર્ડિંગ છે, મારી પાસે બધા પુરાવા છે. આજે ફરી એક એવો મામલો સામે આવ્યો છે જેમાં વિશ્વાસ, વેપાર અને સંબંધોની આડમાં લાખો રૂપિયાનું મોટું ખેલ થયું હોવાનો આરોપ છે. મનસુખ રાઠોડને એક દરબાર સમાજના ભાઈનો ફોન આવે છે અને તેઓ જણાવે છે કે એક વાણંદભાઈએ પહેલાં મીઠી મીઠી વાતો કરીને વિશ્વાસ જીત્યો, સતત આવજા રાખી, રૂ અને કપાસિયાની ગાડીઓ ભરાવીને માલ લઈ જતો રહ્યો, પરંતુ જ્યારે હિસાબ કરવાનો સમય આવ્યો ત્યારે ખબર પડી કે લગભગ 75 લાખ રૂપિયા લેવાના નીકળે છે. ફરિયાદીનું કહેવું છે કે શરૂઆતમાં બધું સારો વ્યવહાર દેખાતો હતો, પરંતુ હવે રૂપિયા માંગતા ટાળટૂળ થાય છે, બહાના આપવામાં આવે છે અને સ્પષ્ટ જવાબ મળતો નથી. આખરે હકીકત શું છે? શું ખરેખર વિશ્વાસનો દુરુપયોગ થયો છે કે પછી આ પાછળ કોઈ બીજી મોટી વાત છુપાયેલી છે? સંપૂર્ણ ઓડિયો અંત સુધી સાંભળજો, કારણ કે અંતમાં એવા મોટા ખુલાસા થાય છે જે આખી ઘટનાને નવી દિશા આપે છે. હેલો. હા, મનસુખભાઈ. હાજી. હા, પહેલા એક કામ પડ્યું તમારે જોવું. ક્યાં ગામથી? ગામ લાખાણી, નાની લાખાણી. હા. અને તાલુકો જિલ્લો? અત્યારે ભાઈની વાત સાંભળતો હતો એટલે નંબર તમારા એને મેં લખ્યા. હા. હાલો. હા. એક પૈસામાં હું ફસાણો છું ભાઈ. કેટલા? એ તમે વાત જ ના કરો. કપાસનો હું દલાલ કરતો હતો. કોણ? શિવભા. શિવભા ક્યાંના? લાખાણી. અને તાલુકો જિલ્લો કયો આવે? જિલ્લો જામનગર ને તાલુકો જામનગર. ઓકે. અને આપણે પટેલ સમાજમાંથી? દરબાર. તમે અમે દરબાર. તમે દરબાર? હું દરબાર છું. ઓલો વાણંદ હતો. હા, તો કપાન દલાલ કરતો હતી. હા, એટલે મારી વાત સાંભળ્યું નહીં રહી તો હું તમને વાત કરું. એટલે 2 વર્ષમાં ધંધો ઈ કરતો હતો. હું તમને પૂછું છું, ઈ તમે દરબાર છો, કપા તમે દીધો તો? કપા મારા ઘરના મારા ભાઈનું નામે બધું એને કપા 7 ગાડી ભરી ગયું મારી આગળથી. એટલે વાણંદ? હા. એટલે દાઢી કરતા કરતા ઈ રીતે દલાલ કે ચાલુ કર્યું? હવે સાહેબ એવું છે કે એમાં શું છે કે આ ધર્મ કરતા ઝાડ પડી. તમે સમજતા ને, જો એનું વાણંદ છે ને એનો ધંધો દાઢી કરવાનો. હા, પણ સાહેબ હવે ઈ તમારી દાઢી આ કપામાં કરી નાખી એટલે મને ઈ દુઃખ થયું. એ દુઃખ તમને થયું છે ભાઈ. મને મેં જમીન વેચી 5 વીઘા, પછી એમ કારણ કે મને ગાડી 2000 રૂપિયા આપતો, સમજ્યા? હા. અને અમારા ગામના બધા કે તમારા સિવાય કોઈ દેવો મને દેતા બિચારા. 2 વર્ષમાં ધંધો કર્યો. એમાં પછી છેલ્લે એને બધું કરવું છે એટલે શનિ વારે રજા આવી ને એક દી નાતાલની આવી અને એક દી રવિવારની. એ ઘરનો 2 ગાડીના જોટા મોકલી દીધા અને એક ગાડી મેં ઉધાર દીધો. 2 વર્ષ વિશ્વાસ આવી ગયા. સમજાઈ ગયું? રોજ એક ગાડી ફરી જાય તો 7,500 રૂપિયા દઈ ગયા, 7.5 લાખ. અને મારું કમિશન 2000 દેતો. એમ નહીં, તમે ક્યાં દરબાર છો? અમે જાડેજા. જાડેજા? હા. તમારી ઉંમર કેવડી છે? ઉંમર તો મારી 60 વર્ષની છે. હા, એટલે હવે હું શું કઉ છું, એને આપણે 3 ચેક આપણને 25 લાખને આપી દીધા છે. અને વકીલ આગળ નોટરી કરાવીને 3ના નામે એનું બધું વકીલ આગળ લખાણ કરાવી લીધા છે. એના ફોટા ચોડી દીધેલા છે. અને આ 2 વર્ષ પછી અમે એક ચેક નાખ્યો, બાઉન્સ કરાયો તો પોલીસ ખાતું તેડ્યો. પોલીસ ખાતાને પૈસા એને દઈ દીધા, ભગવાન જાણે. બરોબર?
હાલો. હા હા સાંભળું છું. કે પછી એની અમારો દીકરો હોવાથી એને ફોન ઉપાડતો હતો, પોલીસ ખાતે ઉપાડી ગયો. પછી અમને એવો ડર થયો કે બાપુ તમે મને પૂરી દીશો તો પૈસા ક્યાંથી જાય, બરોબર? પછી કે મને તમે 5-6 મહિના છૂટી આપો તો હું તમને 50% જેવા કરી દઈશ. પછી પોલીસ વાળાએ થોડોક એને પૈસા એરેસ્ટ કરવા ગયા. મારું મને એમ કે એને ખવડાવી દીધું. એટલે પોલીસ વાળાએ એમ કીધું કે તમે કેવું કરી એની વાતે સાચી છે. 6 મહિનાનું એને બધું બુથુટ કાઢીને પોલીસ ખાતાએ બધું એનું નિરીક્ષણ કરી આવી રીતે જો પૈસા ના આવે તો પાછો આને અહીં નાખી દેવાનો છે જેલમાં, સમજ્યા? એટલે આવું મારી માથે થયું છે. 75 લાખનું મારું કરી ગયું. અને મારી જાણને હવે અત્યારે રાજકોટ જઈએ છીએ. પેલા ધ્રોળ રહેતો, ધ્રોળથી મકાન બદલાવીને રાજકોટ ગયો છે. અત્યારે મારો ફોન નથી ઉપાડવો, ઓમાં નાખી દીધો છે. એમાં દીકરાનો ઉપાડે છે, સમજ્યા? બ્લોકમાં. હા. એટલે હવે તમારી સલાહ લઈને તમે કહો તો હું 20-25 લાખનો ધર્માદો કરો. અરે બાપા ઈ કાંઈ એટલા બધા ધર્માદા ન હોય. ધર્માદા પછી લાખના કરો ને તો અમે ફાઈટિંગ ધુમાડે જાઉં. એમ નહીં, તમે એમ કહો કે દીકરીબાઈની કોઈ તમારા હિસાબે હું દઈ દઉં પણ આને તેની બહેનને કૂવામાં નાખી દેવાની જરૂર છે, એવો મને દાજ ચડે. હું 60 વર્ષની ઉંમર આ તો મારી જમીન 5 વીઘા વેચીને મારે તો પછી આ બિચારા પાઈને દેવા પડે. હું દવા પીને હોઈ ગયો. એ બિચારા ગરીબ માણા એકો ગાડી કપા માંગતી હોય એને મજૂર બિચારા કે છેટે કપા દઈ દીધું, પૈસા નથી દેતા, એને બધાને બાજવાનું થાય, સમજ્યા? એમની પણ આ જે વાણંદ તૂટ્યો એ શેમાં તૂટ્યો? કાંઈ તૂટતો ના, મિલકત બીજા નામે કરીને કે શું કર્યું ભગવાન જાણે. હવે એ તો સાચું તો કે નહીં કોઈ સાચું તો અત્યારે કોઈ આ દુનિયા છે નહીં. મને તંદીમાં માન નાખ્યો 2 વર્ષનો ધંધો અને એને આ છેલ્લે કરવું છે. એટલે રોજ સાંજે આવી જાય. 2 દી ના આવી મને કે બાપુ રજા છે આજ. પછી બીજે દી મને કે આજે રજા છે. ત્રીજે દી નાતાલની અને આખી રજા હતી અને હું ભૂલ ખાઈ ગયો. 2-3 દીમાં મને મન નાખ્યો, સમજે? આ તમારે જે કઈ જે બનાવ બન્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માંગો છો? તમે જી કયો મને કોઈ જાતની ઓલું નથી. અને મારા એ જે ઘણા પૈસા એ બિચારા બધા કીધું તમે કોઈ વસ્તુ દવા બવા કાંઈ પીતા નહીં, અમારા પૈસા મેં કીધું ના, મારે કીધું ગમે એમ કરી ભલે હું ભીખ માગીશ પણ તમારા બધાને એ બધા મારી એક પુરાવા છે અને એના નંબરે છે, બધું છે. અને 3 ચેક વકીલ આગળ 3 આગળ નોટરી કરાવેલી, બધું ફોટા બોટા તોડી બધું કમ્પ્લેટ છે આપણી આગળ. હાલો. હા, એટલે તો પછી એમાં તમે કેમ કરવું છે એ તમે જોઈ લ્યો. નકર એના ફોટા બોટા ને એવું મોકલો ને સોશિયલ મીડિયામાં નાખો એનો નંબર દો એટલે એને વાત કરું. હા તો લાઈનમાં લઈને ક્યાંક નંબર વાત કરો ને કે વોટ્સઅપમાં મને નંબર નાખજો બાપુ. હું મનસુખભાઈ તમને નંબર દઉં, લખી લ્યો અને એની ઓલું કરાવો ને જરાક વાતે કરાવો ને એટલે બધું એ પોતે બધું તમને કહીશે, સમજે? ઉભા રહ્યો, હું પેલા છે ને પેલા તમારું નામ ને લખી. ઉભા રહ્યો, ચાલો. હા. હાલો, તમારું નામ બોલો. મારું નામ શિવભા બચુભા. હા, શિવભા બચુભા. હા. બચુભા જાડેજા. ગામ કયું કીધું? હે? ગામ તમારું? ગામ નાની લાખાણી. અને તાલુકો જિલ્લો જામનગર? હા, તાલુકો જિલ્લો 2 જામનગર. ઓકે, સારું. હવે આવડો જે વાણંદ છે એનું નામ શું છે? એનું નામ રસિકભાઈ છે. રસિક? હા. રસિકભાઈ? હા, રસિકભાઈ છે. રસિકભાઈ. અને આખું નામ રસિકભાઈ? હવે આખું તો એના બાપનું નામ તો મને નથી આવડતું
પણ એ મોબાઈલ માંથી લઈ લઈશું પણ અત્યારે તમારો ફોન તરત ઉપાડશે આજે વાણંદ. સમજી ગયું. હા હવે આપણે કપા કેટલા 75 લાખ 75 લાખ કપા 7 ગાડી ભરી ગયો છે અને 1 ગાડી મેં ઉધાર દીધો તો મારા ઘરનો કપા સમજ્યા. હા એટલે 75 લાખ રૂપિયા બધા છે એને લખાણે આપણને 75 લાખનું 3 ચેક આપી દીધા 25 લાખના અને નોટિસ ત્રણેયને મારા ભાઈના દીકરા નામે કે 25 લાખ એના નામે પછી મારા નામે સમજ્યા. આને મૂળ ઓલે કપાની ગાડીઓ ભરીને પછી પૈસા બધા રોકડા લઈ લીધા માંથી સમજ્યા જીનિંગમાંથી. હા અહીંયાથી લઈ લીધા ને અહીંયા મને શું 2 વર્ષ ધંધો તો કાયમ 2 ગાડી જોખી જાય તો મને 15 લાખ દઈ ગયા તો રોજ સવારમાં સમજ્યા. હા અને ગાડી 2000 રૂપિયા કમિશન મને દેતો. એટલે મૂળ વિશ્વાસમાં લઈ લીધા તમે. આ વિશ્વાસમાં લઈ લી એને આવી રીતે વિશ્વાસમાં લઈને ગજને કરી મારી માથે કાંઈ વાંધો એટલે તમારી પાસે 5 વીઘા જમીન વેચી પડી. 5 વીઘા 10 છે તાતાજી 2 વર્ષથી મેં વેચીને બધાને પૈસા પૂરા કરી દીધા બરોબર. અને કાંઈક મારી એક હતા 15-20 લાખ જેવા સમજે. એટલે એ બધું છે ને 75 લાખ ગામના ને 2 ગામના કપા આપણે જોઈતો હોય તો આપણે એને દેવા પડે ને. વાહ 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 તમારી સમજદારી તમારી ઈમાનદારી વાહ દરબાર વાહ કાંઈ નો ઘટે હો બાપુ મજા આવી. મનસુખભાઈ પૈસા આવે કાંઈ નહીં પણ તમે એકવાર આ મહેમાન ગતિ આપણે છે ને માતાજીની દયા છે ભગવાનની. અરે મારો દીકરો એક છે ભગવાનને દીકરી હાજર ને એની આગળ 1 કરોડ રૂપિયા પ્રોપર્ટી મોટો 2 માળનો બંગલો બનાવ્યો છે ફલા હાઈવે માથે. મહેમાન ગતિ કરવા આવો બીજું કાંઈ નહીં. અને ભગવાને દીધું છે મારે ખેતીવાડી જમીન 50 વીઘા છે મને ભગવાન 25 લાખની ઉપજ દઈ ગયું. બાપુ આપણે આ ઓડિયો વાયરલ કરવા માટે તમારી મંજૂરી છે ને? હા 100% તમતાર. હા કાંઈ વાંધો નહીં. હવે મને ખાલી એના મોબાઈલ નંબર આપશો? હા મોબાઈલ નંબર દઉં ને. હા આપો હાલો. તમે લાઈનમાં લઈને એની થોડીક વાતે કરો. હું કરાવીશ પછી તમને લાઈનમાં લઈશ. મને ખાલી મોબાઈલ નંબર બોલો. 91 91 0 0 6 હા 8 હા 8 8 જો 91 0 68 હા પછી 66 2 સગડા હા અને પછી 2 હાથડા હા 78 હા પછી તમારો છગડો. ઓકે હાલો થઈ ગયું બરાબર. રસિકભાઈ નામ છે. ઓકે અને શિવભાઈ આ બાજુ ગોંડલ બાજુ આવો તો અહીંયા અમારી મુલાકાત લ્યો. ઈ તો હાલો ને અમે 2 બાપ દીકરો 2 તમારી આવી જાય એ કઈ નથી. અને આપણે સમતા અને એને કઈ મારે કપા દેવો છે એમ કીધું સમજ્યા. તમે કપાનો ધંધો કરો છો ને કઈ ઈ તો મને તમારી રીતે તમે બહુ અને આવું જો કામ અને તમે એમ કહો ને કે એટલા પૈસા ગૌચરમાં નાખી દીધું હું નાખી જાય કોઈ દીકરીબાઈ દેવાના હોય તો દઈ પણ એની આગળ મારે ભગવાન દયા માતાજીની દયા છે એ કાંઈ હવે આ તો જો મેં કીધું મારા ઘરના બધા બહુ સારા છે. ઓલા બિચારા બધા ગરીબમાં બિચારા માનમાં નાખવું 1 ગાડી કપા કર્યો એની આગળ જવા જાય બરોબર. બાપુ મારી વાત સાંભળો કેમ કે તમારી ઉંમર પ્રમાણે તમે વડીલ અને અમારે તમારું સન્માન એ બાબત એ છે કે એને કાંઈ લેવા દેવા નથી. અમે અમારી ભાષામાં બધું રેડી કરી લઈએ અને અમે અમારી ભાષામાં બધી તૈયારી કરીને ગોઠવણી કરીને એની વાત કરી લેવું પણ હું જે વિશ્વાસ છે ને એનાથી જ માણસો મરી ગયા. હા અરે એ વાત જો હાવ એ વાત આપણે 2 ફેરા થાય ને તે બધી થાય ને. ઓકે હું તમારો નંબર સેવ કરી લઉં છું શિવભાઈ. હે તમારો નંબર હું સેવ કરી લઉં છું. કરી લ્યો. હાલો એને ફોન કરીને પછી તમને રિંગ કરવો. હાલો પછી પણ મને લાઈનમાં તમે લઈ લેશો મને એ પણ લાઈનમાં નહીં આવડે લેતા. હું લઈશ તમને લાઈનમાં. હા તો કરાવો બસ તમે કયો એમ હું કરવા તૈયાર છું.
કાંઈ ઉપાધિ કરો માં. અમારે કોઈનું કાંઈ જોતું નથી. અમારે નિર્સ્વાર. આ તો ખાલી આ દુનિયામાં આવા માણસો આવા વિશ્વાસથી આવી રીતે ભરોસો કરી સંબંધ બાંધીને જે માણસોને આવું કરે છે ને એના માટે આ દુનિયામાં અમારે કઈ પૈસાની કોઈ જરૂર જ નથી. બધે આનંદ કરવાનો. ખાલી તમારી આશીર્વાદ, તમારી દુઆ અને એકાબીજાની ભાઈચારાની ભાવના છે. આનાથી દુનિયામાં બીજું કાંઈ જોતું જ નથી. તમારે જેવા માણસ હોવર ભગવાનને કરે અને આવું આપણે, હું એમ નથી કહેતો અદા, પણ આને શું છે કે ખતેડીને વિશ્વાસઘાત કેવો બધો કર્યો. 3 દિવસમાં મને મારી નાખ્યો. બરોબર, કાંઈ વાંધો નહીં, કોઈ ટેન્શન ન લ્યો. મારી રીતે હમણાં હું એની વાત કરું છું. આ કરો અને ખાલી પૈસા આવે ને આવે જોઈ દે, પણ તમે એકવાર આપણે ફલા તમે આમ આનંદથી આવો. મને એ મજા આવે. તમે દુનિયાનું કામ કરો છો ને એટલે બહુ મને આનંદ છે એ વાતને. અને મારે ભગવાને એક છોડવો દીધો છે અને મારે 50 વીઘા જમીન છે અને છોકરાનો ધંધો વાહનના પાક પેટનો છે. બધા જિલ્લામાં એનો માલ જાય. ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં, ઉપાધિ ન કરો. હું વાત કરું છું. હા કરો. જય માતા, જય માતા. હાલો હાલો હાલો, હા, તમારો ફોન આવ્યો તમે બોલો ને. એ ભાઈ આપણે રસિકભાઈ બોલો છો ને? હે ભાઈ? રસિકભાઈ? હા રસિકભાઈ મજામાં? હા બોલો ને. એ કહું છું આપણે કપાસ થોડોક દેવો તો એટલે. હાલો, કોણ બોલો? કોણ બોલો? હું મનસુખભાઈ બોલું. હાલો, એમ એટલે ક્યાંથી એમ? હું આપણે આ જામનગરથી બોલું. આપણે ગામડી ત્યાંથી. હા, આની પેલા કપા દીધો નતો કાકા? હાલો, યાદ નથી હો કઈ. આપણી તમારી ગાડીમાં તમે ને ઓલા શિવભા દરબાર છે એમને ભરાઈ દીધો તો. હા, તો કીધું આપણે હતો 300 મણ જેવો કપા. હાલો, કાલે લગભગ એ બાજુ આવવાનો હતો. જામનગર આવીને ફોન કરી. અત્યારે શું ભાવ હાલે? ભાવ અત્યારે 1500 થી માંડીને 1600 સુધીના ભાવ છે. એમ? એટલે પૈસા પછી અહીંયા રોકડા કે ચેક? ના રોકડા. હવે રસિકભાઈ, આપણે તો વાણંદ સમાજમાંથી છો ને? હા. હવે તમે ઓલા શિવુભાનું કંઈક 75 લાખ રૂપિયાનું કરી નાખ્યું છે કપામાં, એના માટે હું મનસુખભાઈ રાઠોડ બોલું. હે? શિવુભા દરબાર જે છે જામનગરના, હા. શિવુભા બચુભા જાડેજા. હા ઓળખું લાખાણીના. એનું કંઈક તમે 75 લાખ રૂપિયાનું કપામાં કરી નાખ્યું છે. અને એના માટે તમને ફોન કર્યો છે. એને 5 વીઘા જમીન વેચવી પડી. તમે દાઢિયું ઓલી કરવાને બદલે આ કરી નાખી ને એનું દુઃખ ગયા. આ ઓલા દ્રાક્ષના બગીચામાં ગધાડા સરે એવું થઈ ગયું. એટલે એના માટે તમને ફોન કર્યો. તો એના પૈસા તમે કંઈક આપવાના બધા સોગંદનામા કંઈક લખાણ ને એવું બધું કરી દીધું છે? બધું કરી દીધું હોય ને, દેવાના હોય તો કરી ન દીધા હોય. તમે અત્યારે મારી સામે 75 લાખનું તમે મિલકત બીજાના નામે લઈ લીધી ને બીજાના નામે બધા પૈસા તમે જમા કરી દીધા. તો આવું કરીને કઈ? આ તો ઠીક છે, એ હાલો હાદા દરબાર છે. બાકી માથા ફેરે દરબાર હોય લીંડા કાઢ નાખે ને. એની 5 વીઘા જમીન વેચી અને પૈસા દીધા. એવું ન હોય ભાઈ. એમાં હું હોય તો હવે મને એને ખબર હોય ને. તો તમને ખબર હોય તમે કહો ને. મારી પાસે બધું રેકોર્ડિંગ છે, મારી પાસે બધા પુરાવા છે. એને તમને ખબર હોય તો અમે તમને ખબર હાટું થઈને તો ફોન કર્યો. તમે બીજું કઈક લાકડું ઊભું થાય એમ હોય તો કરો ને. આપણે ક્યાં કઈ વાંધો? ના એ તો વ્યવહાર છે. એ તો છે, એવું નથી. તમે કહો છો કે એને ખબર હોય. જો તમે બીજા નામે લઈ લીધું એવું, એ તો હવે જે કોઈ વ્યક્તિ હોય એને ખબર હોય ને ભાઈ. નહીં. તમે ત્યાં લાખણીમાં જેને પેલા 2,000 રૂપિયા ખાલી કપાનું દલાલું દેતા હતા અને ઈ કપા એને ભરાવતા હતા, 15 લાખ રૂપિયા ગાડી એને દેતા હતા. પેલા તમે 20 માં લીધા અને પછી આટલા ગાડીને 75 લાખ રૂપિયા ઠોકી નાખ્યું. પછી ઓલી ગાડીઓ કરતા એકારે 75 લાખની ગાડી કરી નાખી. મેં આ પહેલી વાર જોયું તમારો દીકરો વાણંદ દરબારની ગાડી કરી નાખી. બોલી 75 લાખ અને મારી જાડેજાની કરી નાખી. માલો હું કહું છું ઠીક છે બધાની, પણ તમે રાજના વાણંદ કેવો ઈ ફાઇનલ. હે રસિકભાઈ? તમે રાજના વાણંદ છો કેમ કે તમે બાપુની ગાડી કરી નાખી એટલે પૂરું થઈ ગયું. તમારો દીકરો આ મેં પહેલી ભારત દેશમાં પહેલો ઇતિહાસ છે કે બાપુની 75 લાખની ગાડી કરી તમે. બુદ્ધિ તમારી પાસે હો ભાઈ, ઈ ફાઇનલ. તો હારા માણા ભેગે તમારી સંગત છે. તમે દાંત ચડે છે કે મારી દીકરા સાચી વાત છે.
હું તો આ એમ નહીં, ઈ બધું એવું તો ક્યારે ગણાય? આપણે એના સંપર્કમાં ન હોય, કઈ વાતચીત ન થતી હોય કે નો કઈ ઓલું કરી દીધું હોય તો બધું એવું ગણાય. હાલો વાતચીત કરો ને કદાચ તમે મીઠી મીઠી વાત કરો તો 75 લાખ થોડા મળવાના. તમે પૈસા વાતું કરી નહોતી. વાતું છે ને એ તો બહુ મીઠી છે. એ તો વખાણ કરે. એ તો આપણા ઘરે જે ધર્મગુરુ આવ્યા ને વખાણ કરે, હે રસિકભાઈ વાણંદ અને મારા બાપલા કોઈ દી તમને કહો ધન ઘડી ધન ભાગ, અને હે મારા બાપલા તમે કોઈ દી પાછો પગ ફેર્યો નથી, બાટલા ચડાવીને પૈસા લે. એનાથી કઈ મતલબ નથી વખાણ કરવાથી. આ તો 75 લાખ રૂપિયાનું બજારાનું કરી નાખ્યું એની વાત છે. અને એ સજ્જન વ્યક્તિ છે. તમે સમજી ગયા? કોઈ એવા હાલી મુવાલી નથી. અમે ક્યાં એમ નહીં, મેં ક્યાં ને કઈ એમ કઈ ખરાબ કહું. જો ભાઈ એનો સ્વભાવ જોતા, એની વાણી જોતા હાથ જ પૈસો હોય, આપણે ક્યાં ના પડી. પણ મને ઈ થયું કે આ દુકાન તમે દાઢીની ક્યાંથી શીખ્યા ને? ઈ ખાલી એને મળવા માટે તમે ફોન કર્યો. તમારો દીકરો આ ગરિયો કરતા કેમ શીખ્યા ને? એને બે મંત્ર શીખવાડો તો અમારે આ આખી જિંદગી મચ્યા. આરામ તમારો દીકરો બોડી બે પાંદડે નહોતી. આવી 75 લાખની દાઢી જો આ ફાવી જાય ને તો મારે વાણંદની દુકાન નાખવી. કામ કરો, શિવ બાપુ હારે વાત કરી લ્યો. તો ઉભા તમને લાઈનમાં લઈ લે, ચાલુ રાખો ને. હે લાઈનમાં લઈ લો. લાઈનમાં હમણાં હું કરું એને જ ફોન કરું થોડીક વાર જાળવું. હમણાં મારે કામ છે. આ તો 2-3 ફોન આવી ગયા હતા ને, હું તો ચાલુ રાખી એટલે કઈ સંભળાવાનું નતું. એટલે પછી જોયું તમારો વ્યસ્ત આવતો. તમે એને અત્યારે તમે જો કપાનું ચાલુ જ રાખ્યું, હજી તમે કોકને મારી ન નાખતા. હજી હું તો તમને કહું છું કે આ તમે બંધ કરી દો, કેમ કે તમે કેટલીની જિંદગી બગાડશો. આ તો દરબારનું કરી નાખ્યું, તો આવા તમે કેટલાયને કપા દઈ દઈને આવું કરશો. તમે સમજી ગયા? હજી તમે કપાનું દલાલું ચાલુ જ રાખ્યું. ના ના બરોબર. કેમ કે તમે તમારો ધંધા હાટું થઈને કે બીજાને બુડાડવા હાટું થઈને પછી તમે હું બહુ ચેક લખી દીધા. હવે ચેક લખી દીધા તો અટાણે તમે આ બીજાના કપા લ્યો છો તો હજી કેટલાય મરશે. કેમ કે તમારો ધંધો ચીટિંગનો છે. હવે આના પૈસા તમે ક્યારે દેવાના છો એના માટેની વાત કરો ને. એ તો હું એની યાર વાત કરી લઈ ભાઈ. તમે અત્યારે મને ફોન કર્યો છે ને, મેં કાર્યકર્તા તરીકે તમને ફોન કર્યો ભાઈ. એ તો બરાબર છે. હું એની પાસે જવાનો છું. કેદી જવાના છો, કેદી દેવાના છો? જો કે મારે આ જે સજ્જન માણસો અરે આવું કામ આખા દુનિયાનો વિશ્વાસ ઉડી જાય. અને અમે તો જો કે તમે માનતા જ નથી. હું કામ કે અમે વિશ્વાસને માનતા જ નથી. અટાણ તમે અમે કોઈ લોલીપોપ દો, અત્યારે તમે જેટલા કપા દે ની કેટલા મરશે નક્કી નહીં. એ તો બરાબર છે. કેમ કે તમે સમજતા નથી. તમે દરબારની દાઢી કરી નાખી, હવે ખેડૂની દાઢી કરતા વાર જ ન લાગી તો પોસા હોય. તમે જો જાડેજાની દાઢી કરી નાખતા હોય 75 લાખની, તો ઓલાની બધીની 25 લાખની થતા વાર ન લાગે. એ તો બરાબર. કેમ કે આ તો વાંદરો સિંહ લાફો મારી એવું થયું. શું થયું કે વયા ગયા હોય, મૂકીને વયા ગયા હોય, કઈ નો એને જવાબ દેતા હોય. આ બધી વસ્તુ ઈ ચીટિંગ ની કઈ વસ્તુ ઘણી વાર હું થયું હોય એને ખબર હોય અને મને ખબર હોય. પણ હું તમને બરાબર એને ખબર હોય તો ભાઈ ઉભરી ઈ ક્યાં બાયડી ફાયડાનો સંબંધ હતો ઢાંકી રાખવો પડે. તમે તાર ખુલ્લું કરો ને. અમે સાંભળો નથી પણ એમાં ખુલ્લું કરવાની ક્યાં કોઈ બીજી વાત? એ બધી ચીટિંગ ની ભાષા છે. અમે દઈ દેવાનું, હું થોડો વિયોગ્ય છું, હું થોડો મરી જવાનો છું, અમે થોડા ગામ મૂકીને વ્યા જવાના છીએ, અમે થોડા ખોટું કરશો ને અમારે કુટુંબમાં આવો કોઈ નથી. અમારા પેઢી અમારા બાપ દાદા પૂજાતા હતા ને એ બધા ગેલકા ચીટિંગ ના છે. એ ખોટા બોલેની નિશાની. હું બીજી મારે વાત કરવાની ભાઈ હોના પહેરવા મીઠી મીઠી વાતો કરવી ને એ ટૂંકી ગરદન ના બઠિયા કાની માંદર સોદના નિશાન. આ દુનિયાનો દસ્તુર છે. ભલે કાંઈ વાંધો નહીં, તમે શિવભાઈ હમણાં કલાક દોઢ કલાક ફ્રી થઈને તમને ફોન કરું. એક કામમાં જોઉં વચ્ચે હવે તો રસ્તો ફોન આવ્યો એટલે પાછું યાદ આવ્યું. શિવભાઈને કોન્ટેક્ટમાં લઈને મને એને કીધું કોન્ફરન્સમાં વાત કરાવજો તો આપણે કોન્ફરન્સમાં વાત કરી લઉં. એની યાર જ વાત કરી લઈ. કોન્ફરન્સની તમે કહો છો કે અમારા બેની હું વાત હતી એટલે આપણે હું વૈશમાં વાત કરી, દિલમાં રાખ્યો ખેલ, વિશ્વાસની દિવાલ પાછળ ચાલતો રહ્યો મેળ. રૂ કપાસિયાની ગાડીઓ ભરાઈ, હિસાબ રહ્યો અધૂરો. અંતે લાખોની વાત આવી, ચહેરો થયો સૂનો પૂરો. જ્યારે રૂપિયા માંગવા ગયા ત્યારે બહાના અનેક મળ્યા. વચનોના મહેલ ઊભા હતા પણ પાયા બધા ખસ્યા. સમય આવે ત્યારે માણસની ઓળખ ખુલ્લી પડે છે યાર. લે ભાગવું કરનારને અંતે પૂછે આખો બજાર.